નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ એસઆઈઆર કામગીરી પર પ્રક્રિયા આપી સરકાર દયાહિંદ થઈ ગઈ છે। સરકારી કર્મચારીઓ પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાને બદલે પોતે જે નિર્ણય કર્યા તે સાચો છે, પરંતુ બીએલઓ ઉપર જે રીતે પ્રેશર કરવામાં આવે છે તેને લઈને 5મા બીએલઓનું મૃત્યુ થયું છે। સરકારે ચૂંટણી પંચે એસએલઆર પ્રક્રિયામાં બીએલઓને પ્રેશરો ન કરવા જોઈએ। ટાર્ગેટ પૂરા કરવા માટે સમય મર્યાદામાં થોડો ઘટાડો કરીને વધારે ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ। બાઇટ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા રિપોર્ટ નયનભાઈ રરાવરાણી, આજ કા ભારત ન્યૂઝ, ધોરાજી। સરકાર દયાહીન થઈ ગઈ છે। સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો, એ વાતને અહમને કારણે વળગી રહે છે। એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆર ની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે। ચૂંટણી પંચ અને સરકારે આ બીએલઓની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ। અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે, કરવી ફરજિયાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારનો બદ ઇરાદો હોવાને કારણે આખા રાજ્યના શિક્ષકો જે બીએલઓ તરીકે કામ કરે છે એ પરેશાન થઈ રહ્યા છે। સરકારે, ચૂંટણી પંચે આમની તકલીફો ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય રસ્તો, યોગ્ય નિર્ણય કરવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું।